નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં, ન માત્ર ગુજરાતમાં પરંતુ આખા દેશમાં રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. અને જે બેઠક પરથી ઉમેદવારો જાહેર થયા છે, તેઓ એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે એ બેઠક હસ્તક કરવા માટે. અમે પહોંચ્યા છીએ આજે અમરેલીમાં, અને અમરેલી લોકસભા બેઠકના જે ઉમેદવાર છે પરેશ ધાનાણી, કોંગ્રેસના ઉમેદવાર, કેવી તૈયારીઓ સાથે આગળ વધી રહ્યા છે અને સાથે જ પરેશભાઈ કઈ રણનીતિ અપનાવી રહ્યા છે અહીંયા જીતવા માટે, આ તમામ બાબતોને લઈને આજે સીધી ચર્ચા કરીશું પરેશભાઈ સાથે. પરેશભાઈ, સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. સૌથી પહેલાં તો સ્વાભાવિક અત્યારે તમે ખૂબ જ વ્યસ્ત હશો, એટલે આપણે ચાલુ ગાડીએ જ વાત કરી લઈએ છીએ, પણ છતાં પણ આપની પાસેથી મારે એ સમજવું છે કે અમરેલી આપનું જન્મસ્થળ પણ છે, આપ અહીંયા ઉછર્યા છો અને હવે અહીંયાથી લોકસભા પણ લડવાના છો. આપ અહીંયા વિધાનસભા તો જીતી ચૂક્યા, હવે લોકસભા લડવા જઈ રહ્યા છો. કેવી તૈયારીઓ છે? જાહેર જીવનની રાજકીય ફલક ઉપર લોકસભાની ચૂંટણી લડવાનો આ પહેલો અનુભવ છે, પણ અમરેલીની ભૂમિ એ ક્રાંતિની ભૂમિ રહી છે. અમરેલીએ હંમેશા ગુજરાતને દિશા ચીંધવાનું કામ કર્યું છે અને મારા ગુજરાતે દેશને દિશા ચીંધી છે. ત્યારે આજે દેશમાં સંવિધાન ખુદ ખતરામાં છે, ભારતનું ભવિષ્ય મુરઝાઈ રહ્યું છે, લોકશાહી મરી પરવારી છે, ત્યારે આવતી પેઢીને મળેલો વારસો વારસામાં આપવા માટે થઈને આજે સંકલ્પ કરવો જરૂરી છે. સત્તા પરિવર્તનના સંકલ્પની શરૂઆત એ 17ની ચૂંટણી પહેલાં ગુજરાતે કરી હતી. લોકોની લાગણીઓ જીતવામાં સફળ થયા, પણ અંક ગણિતમાં કદાચ ઉણા ઉતર્યા. આજ અધૂરી રહેલી ઈચ્છાઓ એ 19ની ચૂંટણીમાં લોકો પૂરી કરશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. પરેશભાઈ, સ્વાભાવિક દરેક ઉમેદવાર જે છે એ આશાવાદ સાથે ચૂંટણી જંગમાં ઉતરતો હોય છે, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ સાબિત થાય છે, અને ખાસ મારે એ પણ જાણવું છે કે 2017નું જે પરિણામ આવ્યું હતું, આપ કહી રહ્યા છો કે આંકડા થોડાક ટૂંકા પડ્યા અને ક્યાંક ને ક્યાંક જીત સુધી ન પહોંચી શકાયું, પરંતુ છતાં પણ ખૂબ સારું જેને કહી શકાય પરિણામ ગુજરાત કોંગ્રેસે બતાવ્યું છે. અમરેલીની ખાસ કરીને આપણે વાત કરીએ તો તમારી જે બેઠકો છે, લોકસભા મતક્ષેત્રમાં જેટલી બેઠકો આવે છે તેમાંથી 5 બેઠકો આપ જીતી શક્યા અને ખૂબ સારી લીડ પણ તમને મળી હતી. બહુ પાતળી સરસાઈથી બીજેપી 2 બેઠકો જીતી શકી હતી. કદાચ વધારે આત્મવિશ્વાસ એને લઈને અમરેલી લોકસભા માટે છે? મને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં 26 સીટમાં કમળ કચડાશે, તિરંગો લહેરાશે અને દેશમાં ગરીબ ગામડા અને ખેડૂતનું શાસન સ્થપાશે. આ થોડી અતિશયોક્તિ નથી લાગતી? 26માંથી 26 બેઠકો, ગઈ વખતે જે 26માંથી 26 બીજેપી જીતી શકી, એમાં સૌ કોઈ જાણે છે કે મોદી લહેર હતી, એક ગુજરાતી વ્યક્તિને વડાપ્રધાન પદ સુધી પહોંચાડવા માટેનો એક જુસ્સો હતો, જુવાળ હતો, અને કદાચ એ મોદી લહેર કામ કરી ગઈ. કોંગ્રેસને શા માટે 26માંથી 26 મળી શકે? એટલા માટે કે આ દેશમાં 19ની ચૂંટણીઓ એ નેચરલ પેટર્ન ઉપર આગળ વધી રહી છે. 14ની ચૂંટણીએ કાલ્પનિક રીતે કાળા ધનના કોથળા ઠલવી અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનું ચારિત્ર હનન કરવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો. કોંગ્રેસ વિરુદ્ધમાં સર્વાધિક ગુસ્સો પેદા કરવામાં ભાજપ સફળ થયું, અને બીજી તરફ વડનગરવાળાએ વાયદાના વેપારથી સમગ્ર દેશને રંગબેરંગી સપનાઓ દેખાડ્યા. એટલે કોંગ્રેસ વિરુદ્ધનો સર્વાધિક ગુસ્સો અને નરેન્દ્રભાઈનું સમગ્ર દેશમાં કાલ્પનિક સપનાઓથી સર્વાધિક આકર્ષણ, એનું મિશ્રણ એ અપવાદ 14ની ચૂંટણીઓ હતી. 14ની ચૂંટણીના અપવાદને બાદ કરતાં દેશમાં 98ની ચૂંટણી, 99ની ચૂંટણી, 4 કે 9ની ચૂંટણી સરેરાશ 8 કરોડ 63 લાખથી વધુ મત ભાજપ મેળવી શક્યું નથી, જ્યારે કોંગ્રેસની સરેરાશ 10.51 કરોડની સમાન ચૂંટણીઓની છે. જ્યારે 19ના રણસંગ્રામની શરૂઆત થઈ છે, ત્યારે આજે લડાઈનો મોરચો કોઈ વ્યક્તિ સામે નથી, પણ મૂળભૂત વ્યવસ્થાને બદલવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે. 2019નો રણસંગ્રામ એ સત્તા મેળવવા માટેની લાલસા નથી, પણ આ દેશના સંવિધાનને બચાવવા માટેનો એક સંકલ્પ છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મૂળભૂત વ્યવસ્થા બદલવા માટે લોકો મન બનાવી ચૂક્યા છે. દેશના સંવિધાનની સુરક્ષાનું નેતૃત્વ કોંગ્રેસ પક્ષ લઈ રહ્યો છે. આજે 19ની ચૂંટણીની પૂર્વાર્ધમાં 14ની ચૂંટણીએ કોંગ્રેસ વિરુદ્ધ ગુસ્સો હતો, એ પણ સમાપ્ત થઈ ગયો છે.
અને કાલ્પનિક સપનાઓથી નરેન્દ્રભાઈએ ઊભું કરેલું કૃત્રિમ આકર્ષણ એ પણ પૂરું થઈ ગયું છે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર દેશમાં સંપૂર્ણ રકાસ થશે. તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકારને દેશની જનતા જાકારો આપશે અને સત્તા પરિવર્તનનું નેતૃત્વ મારું ગુજરાત લેવાનું છે. કારણ કે ગુજરાતી ભોળો છે, ગુજરાતી શાણો છે. માનની મોદી સાહેબે એને મૂર્ખ સમજવાની ભૂલ કરી છે. આજ ગુજરાતીએ હવે આંખ ખોલી છે, જાગૃત થઈને મતદાન કરતા શીખો છે અને પરિણામે 17ની ચૂંટણીમાં ભાજપ નર્વસ 90ને અટકું. આપ 2017નો જે ઉલ્લેખ કરી રહ્યા છો, આપણે ખાસ કરીને 2014 પછી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી હતી તેમાં પણ કોંગ્રેસનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું. 2017માં પણ સારું પ્રદર્શન કહી શકાય. પરંતુ ક્યાંક ને ક્યાંક શહેરી જનાધાર મેળવવામાં કોંગ્રેસ પહેલેથી નબળી પુરવાર થતી આવી છે અને આ વખતે 2017માં જે છેલ્લી ચૂંટણી, આપણે મોટી ચૂંટણીની વાત કરીએ તો સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, આ બધી જગ્યાઓએ તમને જોઈએ એટલો પ્રતિસાદ નથી મળી રહ્યો. લોકસભા માટે કોઈ ચોક્કસ રણનીતિ બનાવી છે શહેરી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે કે એ દિશામાં હજી નથી વિચારી રહ્યા? આ વખત મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સત્તા પરિવર્તનનું નેતૃત્વ શહેરો લેવાના છે. 17ની ચૂંટણીમાં ગામડાના લોકોએ દેશી હિસાબથી કમળને કચડું, શહેરના લોકો, બુદ્ધિજીવી લોકો એ સત્તા પરિવર્તનના સંકલ્પમાં ક્યાંય દ્વિધાની અંદર અટવાણા હતા. આજ નરેન્દ્રભાઈના નેતૃત્વ તળે રાજ્યમાં ભાજપનું શાસન છે, દેશમાં ભાજપનું શાસન છે. મોસાળે જમણવાર માં પીરસનારી અને એમ છતાં મારો ગુજરાતનો યુવાન બેરોજગાર છે, મહિલાઓને મોંઘવારીનો માર છે, ખેડૂતો ઉપર દેવાનો બોજ છે, ખેડૂતો દેવાદાર છે, સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર છે અને આ સવાલો હવે લોકો પૂછતા થયા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકોએ જ્યારે સવાલ પૂછવાની હિંમત કરી છે ત્યારે સત્તા પરિવર્તન થયું છે અને એ જ ઇતિહાસને આ દેશ ફરી પાછો વાગોળશે. 19ની ચૂંટણીના 23મી મેએ પરિણામો આવશે તો હું સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી એ ભારે મોટા રકાસ સાથે દેશની અંદર કમળ કચડાશે. નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીએ પણ હાર સ્વીકારી લીધી છે અને માટે જ વીતેલા મહિનાઓમાં નરેન્દ્રભાઈ ફરી પાછા ગુજરાતમાં પોતાની સલામત જગ્યા શોધવા માટે સતત આટાફેરા વધાર્યા છે. ચલો, આપ આત્મવિશ્વાસમાં છો, સારી વાત છે. ચૂંટણી છે, તમારો પક્ષ જીતે એની મહત્વાકાંક્ષા પણ હોય. આપ ખાસ કરીને વાત કરી રહ્યા હતા, વડાપ્રધાન વિશે વાત કરી, મોદી વિશે વાત કરી. આપે કીધું કે નરેન્દ્ર મોદી સામેની આ લડાઈ નથી, પરંતુ જે ખોટા વાયદાઓ હતા, જે ભ્રામક વાતો હતી તેની સામેની આખી આ લડાઈ છે. પરંતુ આખા દેશમાં જે રીતે ચિત્ર બની રહ્યું છે તેની સામે જ્યારે તમારી સાથે, ખાસ કરીને કોંગ્રેસની સાથે ઘણી બધી પાર્ટીઓ જોડાઈ અને જે ગઠબંધન કરવામાં આવ્યું, તો સવાલ તો એ જ ઊભો થયો કે આ એક માત્ર વ્યક્તિને હરાવવા માટે તમામ પાર્ટીઓ એક થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની કરની અને કથની વચ્ચે ખૂબ મોટો તફાવત છે. કોંગ્રેસ કરતાં વધુ પાર્ટીઓના ટેકે ભાજપ સત્તા મેળવવાના હવાતિયા મારી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પક્ષે ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ નથી કરી. સમાન વિચારધારાના પક્ષોએ સાથે મળી આ દેશને સ્થિર શાસન આપવા માટેનો સંકલ્પ કર્યો છે. કોંગ્રેસ પક્ષ અને ભાજપ બંનેના નેતૃત્વ તળે યુપી અને એનડીએના ગઠબંધનો બન્યા છે. એનડીએના ગઠબંધનમાં યુપીએના ગઠબંધન કરતાં વધુ સાથીઓ છે અને એમ છતાં નરેન્દ્રભાઈ એની નબળાઈઓ છુપાવવા માટે કોંગ્રેસમાં કકળાટનું આરોપનામું લગાવે છે. પણ આ દેશના લોકો હવે જાગ્યા છે. દેશના લોકો જાગશે તો ભાજપ જરૂર ભાગશે.
તમે તમારી વાતમાં જ મને આગળનો સવાલ આપી દીધો છે. તમે મને એમ કહી રહ્યા છો કે કકળાટ જે છે કોંગ્રેસનો કકળાટ એને હાઇલાઇટ કરવામાં આવે છે અને સામેનો પક્ષ એ કકળાટને હાઇલાઇટ કરે છે. પરંતુ આપણે ખાસ કરીને ગુજરાતની વાત પર ફરી એક વખત આવીએ. તમારી જે જોડી છે તેના પર આવવું એ પહેલાં મારે ખાસ કરીને કોંગ્રેસના જે તમારા નેતાઓ છે, દિગ્ગજ કુંવરજી બાવળિયા હોય કે નવા સવા આવેલા અલ્પેશ ઠાકોર હોય, અને જેને તમે એક બહુ મોટું કદ આપી દીધું, તમામ લોકો, અને માત્ર 2 નામ જણાવી રહી છું, એ 2 નામની વચ્ચે ઘણું લાંબુ લિસ્ટ છે, તમામ લોકો તમને છોડીને જતા રહ્યા છે. શા માટે છોડીને ગયા એ કારણોમાં નથી પડતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એક પ્રશ્ન તો થાય છે ને કે શા માટે તમે તમારા લોકોને નથી સાચવી શકતા? ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને હવે એના પાયાના કાર્યકર્તાઓ ઉપર ભરોસો નથી રહ્યો. નર્વસ 19ને અટકેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર જનાધાર ગુમાવી ચૂકી છે, ત્યારે કાળા ધનના કોથળાઓ ખુલ્લા મૂકી જનપ્રતિનિધિના ઈમાનને ખરીદવાની કમલમની કાર્યાલયે દુકાન ખોલી છે. જે લોકો ખરીદાતા નથી એને સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ક્યાંક ડરાવવાના, ક્યાંક ધમકાવવાના, ક્યાંક ખોટા પોલીસ કેસ કરવાના, અને એ જ રીતે વિપક્ષના લોકોના સથવારે સત્તાના સ્વાર્થને સાધવાનો ભાજપ નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. આજ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ પણ ખૂબ નારાજ છે. ભાજપની અંદર મોટો વિખવાદ છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ વચ્ચે શીત યુદ્ધ છેડાયેલું છે. વિજયભાઈ અને નીતિનભાઈ ખુલ્લી લડાઈ લડી રહ્યા છે. સત્તા અને સંગઠન વચ્ચે તાલમેલ નથી. ભાજપના નેતાઓએ ભાષા ઉપરનો સંયમ ગુમાવ્યો છે, અને આ તમામ સંકેત ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાની ચાડી ખાય છે. અને માટે મને વિશ્વાસ છે કે ગુજરાતની અંદર ભાજપની નિષ્ફળતાઓ એનો શ્રેષ્ઠ વિકલ્પ કોંગ્રેસનું સુશાસનના સપનાઓ સાકાર કરવા માટે લોકો આશીર્વાદ આપશે. આપ તાલમેલની વાત કરી રહ્યા છો, તાલમેલ નથી એવી વાત કરી રહ્યા છો, પરંતુ ચર્ચા તો હંમેશા તમારી અને અમિતભાઈની પણ સતત થયા કરે છે કે અમિત ચાવડા અને પરેશ ધાનાણીની અંદર તાલમેલ નથી, આંતરિક જૂથબંધી છે, અને કોંગ્રેસ હંમેશા આંતરિક જૂથબંધીના નામે હંમેશા ચર્ચાતું રહ્યું છે, વગોવાતું રહ્યું છે, છતાં એ જે મુદ્દો છે તેને દૂર નથી કરી શકતા આપ લોકો. ભારતીય જનતા પાર્ટીએ મારે કોંગ્રેસની વાત કરવી છે. ભારતીય જનતા પાર્ટીએ એની નિષ્ફળતાઓને છુપાવવા કાલ્પનિક રીતે કોંગ્રેસનો કકળાટ એવો અપપ્રચાર સતત કર્યો છે. કોંગ્રેસ એક પણ છે, કોંગ્રેસ નેક પણ છે, અને કોંગ્રેસ શ્રેષ્ઠ પણ છે એવું હવે ગુજરાતી માનતો થયો છે. ગુજરાતમાં કોંગ્રેસનો પાયાનો કાર્યકર્તા માનતો થયો છે, અને કાર્યકર્તાઓ જ્યારે સંકલ્પ કરે છે ત્યારે આ દેશને આઝાદી અપાવવામાં પણ કોંગ્રેસે નેતૃત્વ લીધું હતું, અને બીજી આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસનો કાર્યકર્તા હવે આગેવાની લેવા આગળ વધી રહ્યો છે. કોંગ્રેસ એક નવી વિચારધારા સાથે પરેશભાઈ અત્યારે આગળ વધી રહ્યું છે કે યુવાઓને વધારે પ્રાધાન્ય આપવું, યુવાઓને સ્થાન આપવું, અને ગુજરાતના નવા માળખામાં, ગુજરાત કોંગ્રેસના નવા માળખામાં સ્પષ્ટ રીતે દેખાઈ પણ રહ્યું છે. પરંતુ સાથે સાથે વડીલોને, જે તમારા સિનિયર લીડર્સ છે, એ લોકોને પણ અવગણવામાં આવ્યા છે તેવો સૂર હંમેશા ઉઠ્યો. આપ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીની આ ઉઠાવેલી બાબત છે, ઉપજાવેલી બાબત છે, પરંતુ અનેક બાબતોમાં એ વાત એટલા માટે સ્પષ્ટ થાય છે કે બંધ બારણે તમારા જ વડીલો બેઠકો પણ કરે છે ને. કોંગ્રેસ પક્ષે હોશ અને જોશના સમન્વય સાથે વડીલોનો અનુભવ અને યુવાનોની ઉર્જાના મિશ્રણથી શ્રેષ્ઠ ગુજરાત બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને અમે સંપૂર્ણ રીતે સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છીએ. માત્ર સત્તાનો સ્વાર્થ હોય યા તો સરકારથી ડરનારા લોકોએ કોંગ્રેસ પક્ષમાંથી બહાર નીકળી અને પોતાનું નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પક્ષ એ કોઈને કાળા ધનના કોથળાથી ખરીદી ન શકે. કોંગ્રેસ પક્ષ ક્યારેય કોઈને ડરાવી અને એના રાજકીય હિતો સ્વાધવાનો આજ દિવસ સુધી ક્યારેય પ્રયાસ નથી કર્યો. કોંગ્રેસે હંમેશા પ્રેમની રાજનીતિ કરી છે, જ્યારે ભાજપ એ ગુસ્સાનું પ્રતીક છે. કોંગ્રેસે હંમેશા વિશ્વાસની રાજનીતિ કરી છે, જ્યારે ભાજપ એ ભયનું પ્રતીક બની ગયો છે.
તમે જે વાત કરી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીની, તમે અનેક બાબતોને લઈને વાત કરી. સવાલ ખાસ કરીને એ થાય છે કે 2017માં જે સીટો વધી તેના કારણે સ્વાભાવિક કોંગ્રેસમાં એક અનોખો આત્મવિશ્વાસ આવ્યો કે જનાધાર તમને પાછો મળી રહ્યો છે. પરંતુ એની પાછળના જો કારણો આપણે જોઈએ તો સૌથી મોટું કારણ હતું પાટીદાર અનામત આંદોલન. અને તેમાં પણ આપણે જ્યારે અમરેલીની વાત કરી રહ્યા છીએ, તમે અમરેલીથી ઉમેદવાર છો એટલે ખાસ એ ચર્ચા કરવી પડે કે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં જે અસર હતી, અમરેલીમાં જે અસર હતી, એ પાટીદાર અનામત આંદોલનના કારણે જ કદાચ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને લાભ મળ્યો હતો. સમસ્યાઓ 100 હતી, પણ એ ગુસ્સાને વ્યક્ત કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ ત્યારે પાટીદાર આંદોલન બન્યું. ક્યાંય ને ક્યાંય સત્તાના તાપથી પીડાયેલા લોકોએ, ડરેલા લોકોએ પાછલા બારણે આંદોલનના બહાને પોતાની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કર્યો. એટલે એ સરકારની નિષ્ફળતાઓનું પ્રતિબિંબ હતું. અને એ નિષ્ફળતાઓને ઉજાગર કરનારા નેતૃત્વને લોકોએ સમર્થન આપ્યું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકોની સમસ્યાઓનું સમાધાન નથી થયું. એટલે આંદોલનની આગ એ લોકોના હૃદયમાં આજે પણ ધબકી રહી છે. પણ આંદોલન જેણે શરૂ કર્યું, એક મિનિટ પરેશભાઈ, આંદોલનની આગની આપણે ઘણી બધી વાતો કરવી છે, એટલા માટે આપ કહી રહ્યા છો આંદોલનની આગ હજી પણ લોકોમાં સળગી રહી છે. પરંતુ આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલ પોતે આંદોલન હવે પૂર્ણ થઈ રહ્યું છે, કારણ કે તમામ જે અમારી માંગ હતી એ સંતોષાઈ ગઈ છે અને હવે એ તમારી સાથે જોડાઈ પણ ગયા છે. તો જે રીતે ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરી રહી હતી કે હાર્દિક પટેલ એ કોંગ્રેસની બી ટીમ છે, એ ક્યાંક ને ક્યાંક સાચું પણ ઠરી રહ્યું છે. હાર્દિક પટેલે આ દેશના સંવિધાનમાં નથી એવી એક વાત ને વાચા આપવાનો પ્રયાસ કર્યો. આઝાદીના વીતેલા વર્ષોમાં સમયાંતરે એક વર્ગ ક્યાંક સમાજના મુખ્ય પ્રવાહથી પાછળ રહ્યો. એને શિક્ષણ, આરોગ્ય અને રોજગારમાં રિઝર્વેશનથી મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ, એ પ્રયાસને પોલીસના દંડે અવરોધનાર, યુવાનો ઉપર રાષ્ટ્રદ્રોહના ખટલા ચલાવનાર, એક 26 વર્ષના યુવાનને ચૂંટણી લડતા રોકનારી સરકાર શું કામે ડરી રહી છે? શું કામે કોર્ટની અંદર એક યુવાન નેતૃત્વને જનતાની અદાલતમાં આશીર્વાદ લેવતા અવરોધવામાં આવ્યા? એનો મતલબ ખૂબ સ્પષ્ટ છે કે એ આંદોલન, રિઝર્વેશન એક મુદ્દો હતો, પણ એની સાથે વિવિધ વર્ણ અને વર્ગના લોકોની 100 સમસ્યાઓ અને એ સમસ્યાઓનું સમાધાન નહીં જડતા નિરાશામાંથી પેદા થયેલો ગુસ્સો પણ જોડાયેલો હતો. આજ રિઝર્વેશનનો મુદ્દો મજબૂરીવશ ભારતીય જનતા પાર્ટીએ એનો સ્વીકાર કરવો પડ્યો. કોંગ્રેસ તો ત્યારે પણ એ મુદ્દાના સમર્થનમાં હતી અને કોંગ્રેસની સંસદમાં પણ મુદ્દાની સાથે હતી. રાજ્યસભામાં કોંગ્રેસની બહુમતી છે ત્યારે પણ કોંગ્રેસ સાથે હતી. આ જે જવાબ છે, મારે ખરેખર સીધો સવાલનો સીધો જવાબ એ જોઈએ છે પરેશભાઈ કે કોંગ્રેસ શરૂઆતમાં હાર્દિકની સાથે હતી કે હાર્દિક કોંગ્રેસની સાથે હતો? આખરે આ હતું શું જે હવે ક્લિયર થઈ રહ્યું છે? કોંગ્રેસ સૌની છે, 125 વર્ષથી છે. આવનારા લોકોને આવકારે પણ છે અને જનારા લોકોને બાય બાય પણ કરતી રહી છે. કારણ કે કોંગ્રેસ એક પાર્ટી નહીં, એક વિચાર છે. હું આવકારું છું હાર્દિક પટેલને કે એણે જાહેર જીવનમાં યોગદાન આપવા માટે કોંગ્રેસને શ્રેષ્ઠ પ્લેટફોર્મ તરીકે પસંદ કરી. અને હું હજી આ રાજ્યના, આ દેશના યુવાનોને આમંત્રણ આપું છું કે આ દેશનું બંધારણ અને કોંગ્રેસનો વિચાર સિક્કાની 2 બાજુ છે. ત્યારે આ વિશ્વની અંદર મારા ભારતને જો મહાસત્તા બનાવવી હશે તો દેશના દરેક વ્યક્તિએ એક વખત જરૂર કોંગ્રેસી બનવું પડશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે લોકોના હૃદયની ધડકન એ મારી કોંગ્રેસ છે. લોકોએ જ્યાં સુધી સ્વાભિમાનથી જીવવું હશે ત્યાં સુધી એણે કોંગ્રેસી બનવું પડશે અને દેશ ફરી પાછો કોંગ્રેસી બની રહી.
એક સવાલ મારે એ પૂછવો છે કે દરેક વર્ગને સમાવીને સાથે લઈને ચાલવાનું મેનિફેસ્ટોમાં પણ ઉલ્લેખ છે, અને તમે જે રીતે વાત કરી રહ્યા છો અમરેલીની જનતા માટે તમામ મોરચાના તમે ઉલ્લેખ પણ કર્યો છે, તમે મહિલાઓની પણ વાત કરી, ખેડૂતોની વાત કરી, યુવાઓની વાત કરી, તો સવાલ એ થાય છે આપણે 26 બેઠકોની જ ખાસ વાત કરીએ, મહિલાઓને શા માટે તક ન આપી, શા માટે ઉમેદવાર જે નક્કી કરવામાં આવ્યા તેમાં મહિલાઓનું પ્રમાણ ઓછું છે? રાષ્ટ્રીય ફલક ઉપર મહિલાઓને પૂરતી તક આપવામાં આવી છે. ગુજરાતમાં કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં કદાચ અમારું પ્રોજેક્શન ઓછું છે. એક જ મહિલા છે ને તમારે 26 માંથી માત્ર એક મહિલા. પણ ગુજરાત કોંગ્રેસ આજે ખુદ સંઘર્ષ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીને જડમૂળથી સાફ કરવાનો સંકલ્પ. એમાં ભૂતકાળની અંદર અમે બહેનોને પ્રતિનિધિત્વ આપ્યું. જે બહેનોએ સક્ષમતાથી લડવાની, જીતવાની ક્ષમતા કેળવી હતી એવી બહેનોને વિધાનસભામાં તક આપી, સંસદમાં પણ તક આપી. 2019નો રણસંગ્રામ એ 5 ગામ માટેની લડાઈ નથી. અનીતિ, અધર્મ અને અસત્ય, નીતિ, ધર્મ અને સત્યનો મોરચો છે. ત્યારે પસંદગીની પ્રક્રિયામાં જે પ્રમાણે બહેનોની પસંદગીની જરૂરિયાત હતી, કદાચ કોંગ્રેસ પાર્ટીની અંદર એ રીતે ઘડાયેલી બહેનો એ ઉપલબ્ધ ન થઈ શકી હતી. એ બહેનો પૈકી ઘણા બહેનોએ લડવાની ઈચ્છા પણ નથી. આવા સંજોગોમાં જેને લડવાની ઈચ્છા હોય એને તક આપે છે ખરી કોંગ્રેસ? બિલકુલ આપી છે. જ્યારે કોઈ પણ પાર્ટી, કે જ્યારે કોંગ્રેસ હારી છે ત્યારે એના અનેક કારણોમાંનું એક મહત્વપૂર્ણ કારણ એ જ હોય છે કે ટિકિટ ફાળવણીમાં હંમેશા કોંગ્રેસ થાપ ખાઈ જાય. 1960 થી 2017 સુધીની ગુજરાત વિધાનસભા અને સંસદની ચૂંટણીઓમાં સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપવાનો શ્રેય કોંગ્રેસની સરકારને જાય છે. 1985માં 149, આપણે સાંપ્રતની જ વાત કરીએ, અત્યારની જ વાત કરીએ, સૌથી વધુ મહિલાઓને તક આપી હતી. એટલા માટે કે લોકશાહીની અંદર સત્તા મેળવવા માટે જીતને પણ અગ્રતા આપવી પડે. માત્ર જેન્ડર બેલેન્સ, સોશિયલ બેલેન્સ, એનાથી સત્તામાં બેઠેલા લોકો, તમારી શક્તિ પર તમને વિશ્વાસ નથી? બિલકુલ છે. એમને આપી છે. એમને અમદાવાદ જેવા મહાનગરની અંદર લડવા માટે થઈને મોકળું મેદાન આપ્યું છે. એ તો કોંગ્રેસના બેઝિકલી હતા જ નહીં. તમે એકદમ જ ગીતાબેનને તો લઈ આવ્યા છો અમદાવાદની. ખાસ કરીને તમે જ્યારે અમદાવાદ પૂર્વની વાત કરી રહ્યા છો ત્યારે એકમાત્ર મહિલા ઉમેદવાર, એ પણ ગીતા પટેલ, એ પણ પાટીદાર અનામત આંદોલનથી તમારી સાથે જોડાયેલા. એટલે ખરેખર કોંગ્રેસમાં તો ભાજપમાં પણ આજકાલ કોઈ ભાજપ વાળા ક્યાં છે? ભાજપ અને કોંગ્રેસ તો અલગ છે ને. ભાજપમાં પણ આજકાલ એટલે જે ભાજપ કરે છે એ જ તમે કરો છો. ત્યાં પણ કોંગ્રેસ વાળા છે. અને કોંગ્રેસ તો દરેક માણસના હૃદયમાં સમાયેલી છે. લોકોની ધડકનની સાથે કોંગ્રેસ જોડાયેલી છે. તો ગીતાબેન પણ એક આંદોલનનો ચહેરો છે. એણે લડવા માટેની ક્ષમતા કેળવી, પ્રૂવ કરી અને ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. સમીકરણો, તાલમેલ જોડાણો તો એને અવસર મળ્યો. બિલકુલ. ચલો હવે એક તમે તો શરૂઆતમાં જો કે એનો જવાબ આપી દીધો છે, છતાં પણ ગુજરાતમાં ખરેખર શું લાગી રહ્યું છે? 26માંથી કેટલી બેઠકો જીતી શકશો? તોરલબેન, મને લાગે છે કે ગુજરાતમાં હવે જે લોકો મૂર્ખ હશે એ જ મોદી સાહેબને મત આપશે. કારણ કે સરકારની સામેના દરેક સવાલનો જવાબ નકારાત્મક છે. ગુજરાત દેવાના બોજ નીચે દબાયેલું છે. 11,400 કરોડથી ચાલુ થયેલી જાહેર દેવાની યાત્રા નરેન્દ્રભાઈના નેતૃત્વ તળે આજે ગુજરાત 3,18,000 કરોડ કરતાં વધુના દેવા બોજ નીચે દબાયેલું છે. શિક્ષણના ક્ષેત્રે ગુજરાત અધોગતિ તરફ આગળ વધ્યું. આરોગ્યના ક્ષેત્રે ગુજરાત અધોગતિ આગળ વધ્યું. ઉદ્યોગના ક્ષેત્રે કાલ્પનિક આંકડાઓ રજૂ કરી અને વાયબ્રન્ટ મહોત્સવના તાયફા કરનારી સરકારે વિશ્વના શ્રેષ્ઠ વેપારીઓને તબાહ કરવાનું કામ કર્યું છે. આજ રાજ્યમાં મહિલાઓ થરથર કાપી રહી છે.
નલિયાની નિર્ભયા ન્યાય માટે દર ભટકી રહી છે. ગુંડાઓનું રાજ છે. ખંડણી ખોરો સરકારની મીઠી છત્રછાયા તળે બેફામ બન્યા છે. અને આ વિવિધ મુદ્દાઓથી આજ ગુજરાતની ત્રાહિમામ છે. અને એ ભયભ્રમ અને ભ્રષ્ટાચારના શાસનને જડમૂળથી ઉખેડી ફેંકવા માટેનો 2019ની ચૂંટણીઓ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. મને લાગે છે કે ગુજરાતના લોકો આ શ્રેષ્ઠ વિકલ્પનો સદુપયોગ કરશે. આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આપની પોતાની આ ચૂંટણી માટે. તો આ હતા વિરોધ પક્ષના નેતા અને અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી, અને તેઓ ચૂંટણી જંગમાં ઝંપલાવવા માટે પૂર્ણ રીતે તૈયાર છે. અને અનેક મુદ્દાઓની સાથે અનેક મુદ્દાઓ જે છે તેની સમસ્યા છે તેના જવાબોની સાથે હવે જનતાની વચ્ચે જઈ રહ્યા છે. જોઈએ છે 23 મેના રોજ પરિણામ છે. જનતા જનાર્દન છે, આખરે કોના તરફી મતદાન થાય છે અને કોની સરકાર બને છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ અત્યારે પરેશ ધાનાણી સાથે આપણે લઈએ છીએ રજા, અને ફરી એક વખત એક નવી રાજકીય હસ્તી સાથે મળીશું. ત્યાં સુધી લઈશ રજા. નમસ્કાર.